નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 8 આઈ એમ કેપેબલમાં લેંગ્વેજ ફંક્શનની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. લેંગ્વેજ ફંક્શન સ્ટડી ધ ડિટેલ્સ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. હવે અહીં આપણને એક પિક્ચર આપેલ છે અને ક્વેશ્ચન કરેલ છે, ઇઝ રાધા ટાઈપિંગ એન ઈમેલ? આન્સર છે નો. અહીં રાધા ઈમેલ ટાઈપ કરતી દેખાતી નહોતી, તો લખ્યું છે નો, શી ઇઝ નોટ. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. ઇઝ નેહા પ્રિપેરિંગ ફૂડ? યસ. અહીં નેહા છે જે ફૂડ બનાવે છે, તૈયારી કરી રહી છે, તો જવાબ આવશે યસ, શી ઇઝ. એ પ્રમાણે આગળ જોઈએ. અહીં ક્વેશ્ચન કરેલ છે, આર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ હોમવર્ક? તો અહીં આપણને પિક્ચરમાં સ્ટુડન્ટ હોમવર્ક કરતા દેખાય છે અને અહીં પણ આપેલ છે યસ દે આર, તો અહીં આપણે લખીશું યસ. અહીં ઇઝ જોન પ્લેઇંગ હોકી? ના, નો હી ઇઝ નોટ. અહીં આપણને જોન કેરમ રમતો દેખાય છે, તો અહીં આવશે નો. ત્યારબાદ આ પિક્ચર જુઓ. ઇઝ મુસ્કાન બાઇંગ વેજીટેબલ્સ? નો. તો અહીં નો તો આપેલ છે, તો આપણે લખીશું નો, શી ઇઝ નોટ. ત્યારબાદ ઇઝ અલી ડ્રાઇવિંગ અ રેડ કાર? તો અહીં આપેલ છે યસ. જુઓ, પિક્ચરમાં પણ દેખાય છે, તો અહીં આપણે લખીશું યસ, હી ઇઝ. ત્યારબાદ અહીં આપણને આન્સર આપેલ છે યસ અને યસ ધે આર. તો અહીં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, તો અહીં આવશે આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ? બાળકો રમી રહ્યા છે? હવે અહીં આપણને નો અને નો હી ઇઝ નોટ આપેલ છે, તો એ પ્રમાણે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. ઇઝ મોહન વોચિંગ ટીવી? તો આપણને જવાબ મળશે નો. ત્યારબાદ રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. સંવાદનું વાંચન કરવાનું છે, જોડી બનાવવાની છે અને આ ડાયલોગને તમારે વર્ગખંડમાં ભજવવાનો છે. અનંત સેડ, હાય મુસ્તાક, આર યુ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી? મુસ્તાક સેડ, યસ, આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી. ડુ યુ વોન્ટ ટુ જોઈન મી? Anand said, yes, I want to join you. But will we return before 7 p.m.? Mustaq said, of course, we will return before 7 p.m. Let's go. Anand said, okay, they are walking. Did you read today's newspaper? Mustaq said, no, I did not read it. Let's go and read it there. Next, study the pictures and answer the questions. એક્ઝામ્પલ્સ આપ્યા છે. અહીં ઉદાહરણ 1નું પિક્ચર છે અને ઉદાહરણ 2નું. ઉદાહરણ 1 જોઈએ. ઇઝ હી પ્લેઇંગ ઓન અ ગિટાર? આન્સર યસ, હી ઇઝ પ્લેઇંગ ઓન અ ગિટાર. હવે ઉદાહરણ 2નું વાક્ય જોઈએ. આર ધ પ્લેયર્સ પ્લેઇંગ બેડમિન્ટન? નો,
They are not. They are playing chess. ઉદાહરણમાં જોયા પ્રમાણે અહીં આપણે પિક્ચરનો અભ્યાસ કરીને આન્સર લખવાના છે. ઇઝ હી સિટિંગ ઓન અ સોફા? તો અહીં જવાબ આવશે યસ. હી ઇઝ સિટિંગ ઓન અ સોફા. હવે નંબર 2 પર છે ઇઝ શી રીડિંગ અ બુક? તો અહીં પણ છોકરી બુક વાંચે છે એટલે આવશે યસ. શી ઇઝ રીડિંગ અ બુક. નંબર 3 આર ધ પેસેન્જર્સ ટ્રાવેલિંગ બાય અ ટ્રેન? નો. They are not. They are traveling by bus. Number 4 is she a nurse? No. She is not. She is a teacher. Number 5 are they doing exercise on the ground? No. They are not. They are playing in the classroom. Read, enact and complete the table. વાંચવાનું, ભજવવાનું અને ત્યારબાદ ટેબલને કમ્પ્લીટ કરવાનું છે. રિયા સેડ, ડેડ, who will come to my birthday party? Mr. Rana said, our family and friends. What do you want for the party? Riya said, I want balloons and games. Where should we set up them? Mr. Rana said, we'll set up in the living room. Riya said, when will the party start? Mr. Rana said, it will start at 4 p.m. How many balloons do you want? Riya said, I want 25 balloons. આપણે જોયું કે ક્વેશ્ચન અને આન્સરનો એક ડાયલોગ આપેલ છે જેમાં ક્વેશ્ચન્સ છે જે આપણે અહીં લખવાના છે અને તેનો જે આન્સર આવે તે આપણે અહીં આન્સરમાં લખવાનું છે. જેમ કે એક ઉદાહરણ આપેલ છે, હુ વિલ કમ ટુ રિયાઝ બર્થડે પાર્ટી? રિયાઝ ફેમિલી એન્ડ હર ફ્રેન્ડ્સ. તે પ્રમાણે અહીં આપણે બીજો ક્વેશ્ચન લખ્યો છે, વોટ ડુ યુ વોન્ટ ફોર ધ પાર્ટી? જે મિસ્ટર રાણાએ રિયાને પૂછ્યું હતું તો રિયાએ કીધું આઈ વોન્ટ બલૂન્સ એન્ડ ગેમ્સ. ત્રીજો ક્વેશ્ચન, વેર શુડ વી સેટ ધેમ અપ? રિયાએ તેના ડેડને પૂછ્યું હતું તો આન્સર વિલ સેટ ધેમ અપ ઇન ધ લિવિંગ રૂમ. ત્યારબાદ વેન વિલ ધ પાર્ટી સ્ટાર્ટ?
રિયાએ તેના પપ્પાને પૂછ્યું હતું તો જવાબ ઇટ વિલ સ્ટાર્ટ એટ 4 PM. હાઉ મેની બલૂન્સ ડુ યુ વોન્ટ? મિસ્ટર રાનાએ રિયાને પૂછ્યું તો આન્સર આઈ વોન્ટ 25 બલૂન્સ. Fill in the blanks using the most appropriate options. ખાલી જગ્યા is cutting vegetables for curry. તો અહીં આવશે who is cutting. Who is cutting vegetables for curry? નંબર 2 ખાલી જગ્યા fingers do you have? How many કે where તો how many આવશે. નંબર 3 ખાલી જગ્યા is your school bag? Who આવશે કે where તો where is your school bag? 4 ખાલી જગ્યા do you go to school? When or what તો અહીં આવશે when do you go to school? 5 ખાલી જગ્યા are you going to read tomorrow? What or how many તો what are you going to read tomorrow? Next, study the pictures and answer the questions. ચિત્રોનો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ લખવાના છે. એક્ઝામ્પલ્સ આપેલ છે. હુ ઇઝ હી? તો અહીં ચિત્ર પરથી આપણને દેખાય છે કે હી ઇઝ ડોક્ટર અંકિત. તે પ્રમાણે અહીં ચિત્ર જોઈએ. વોટ ઇઝ ધ ઓક્યુપેશન ઓફ મિસ્ટર ઇમરાન? તો અહીં આપણે લખીશું મિસ્ટર ઇમરાન ઇઝ a pilot. નંબર 2 વેર ઇઝ જુલી ગોઈંગ? જુલી ક્યાં જાય છે? જુલી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. નંબર 3 પર વેન ડઝ શીતલ ટેક ડિનર? અહીં આપણે લખીશું વોચમાં આપણને દેખાય છે કે શીતલ 8 વાગે ડિનર લઈ રહી છે. તો શીતલ ટેક્સ ડિનર at 8 PM. અહીં આપણને 4 કાર દેખાય છે. પ્રશ્ન પૂછ્યો છે હાઉ મેની કાર્સ આર ધેર? તો લખીશું ધેર આર 4 કાર્સ. Next, find and write the most appropriate action words for the pictures. પિક્ચર જોઈને હવે જે બંધ બેસતો જવાબ હોય તે લખવાનો છે. પ્રથમ પિક્ચરમાં આપણને હગ એપ્રોપ્રિએટ લાગે છે તો અહીં આન્સર આવશે હગ. ત્યારબાદ કુક. ત્યારબાદ આવશે પેન્ટ. નંબર 4 પર રીડ. નંબર 5 પર આવશે રાઈડ. સર્કલ ધ ઓડ વન. અહીં નર્સ, ડેન્ટિસ્ટ અને ફાર્મર આપેલ છે. જે વ્યવસાય છે પાર્ટી જુદું પડે છે તો અહીં આપણે તેના ફરતે સર્ચ કરીશું. 2 કુક, રિપેર, ટેક, ટેબલ. તો અહીં ટેબલ અલગ પડે છે. 3 મધર, ફાધર, રેબિટ, ચાઇલ્ડ.
rabbit. 4. Small, large, tall man. Man. 5. Carpet, dishwasher, lamp, Jew. અહીં આવશે Jew. Match the parts of the words and write them down. હવે અહીં એક ઉદાહરણ આપેલ છે. લિવિંગ રૂમ, બાથરૂમ, આર્મ ચેર, બેડ રૂમ, કપબોર્ડ, વોર્ડરોબ. ત્યારબાદ ડાઉનસ્ટેર, ડિશવોશર, ત્યારબાદ છે વોશ બેઝિન, વોશિંગ મશીન, ટેબલ ક્લોથ, અપસ્ટેર્સ. હવે જોડકા જોડ્યા બાદ તેને આપણે આ રીતે લખવાનું રહેશે, જે અહીં લખેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં લેંગ્વેજ ફંક્શનની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન પૂરા થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.